મમ્મી મારા ભાઈનું નક્કી કરી નાખ્યું. અરે વાહ, સરસ. લ્યો, છોકરી કેવી છે? અસલ મારા જેવી છે. પણ તોય કર્યું? બેન, હા, તમને તમારા સાસુ વધારે વાલા કે મમ્મી વધારે વાલા? મારા સાસુ. કેમ? લે, તમને નથી ખબર? મારા મમ્મી ધ્યાન નથી રાખ્યું ને મારું, એટલા તો મારા હાહુ ધ્યાન રાખે. હું કચરા પોતા કેમ કરું, વાસણ ઢળીને ઉઠકું છું કે નહીં, એના છોકરાને મારો કરી લીધો કે નહીં, એના છોકરાનો પગાર મેં ઉડાડ્યો કે નહીં, હું કેટલું ખાઉં છું, મારી બેનું હારે ફોનમાં હું વાત કરું છું, મારા મમ્મી હારે ફોનમાં કેટલી વાત કરું છું, બધુંય મારું ધ્યાન રાખે. ભગવાન મારા જેવા હાહુ બધાયને આપે. બેન, હા, તે તો મારા છોકરા ઉપર જાદુ કર્યો છે. જેમ તું કે ને એમ જ કરે છે. જાદુ કરતા આવડતું હોત ને તો કરોડપતિના છોકરા હારે જ પરણી હોત. આ તમારા લુખ્ખા છોકરા હારે નો પરણી હોત. વિજય, મારે તમને એક વાર્તા કેવી છે. આ કો વાર્તા? એકવાર એક સુખી પતિ હતો. ક્યારે? સાંભળો તો ખરા. અરે પણ ક્યાં હતો, ક્યારે હતો? અરે હતો, આગળ બોલો. તારીખ કે, વાર કે, સાલ કે, ઈસવીસન કે, ક્યારે હતો? સુખી પતિ હતો ક્યારે? મને એ કે સબૂત હે કોઈ છે? એના પુરાવા છે, ડોક્યુમેન્ટ છે, વિડીયો છે? કયો પતિ સુખી હતો મને એ કે ને પેલા. ખાલી વાર્તાઓ સાંભળીએ. કયો પતિ સુખી હોય કે પેલા. તને ખબર છે, આજ મને એક સપનું આવ્યું હતું. શેનું સપનું આવ્યું તું? મને રસ્તામાંથી 60,000 જડ્યા. હે, પછી શું થયું? કાંઈ નહીં, પછી હું ઊંઘ ઉડી ગઈ. અરે મમ્મી, તમે કેવા છો? તમને કાંઈ નો ખબર પડી. તમારે ત્યારે ને ત્યારે બેંકમાં નાખ્યા હતા ને તો આપણે સવારે જઈને ઉપાડી આવે. અરે એક મિનિટ ઉભા રહો સાસુમાં. આ કોરા થેપલા લઈને ક્યાં જાવ છો? આમ જો, મારા મમ્મીએ દેશી ઘી મોકલ્યું છે, લાવો લગાડી દો. તમે તો આવું દેશી ઘી કોઈ દિવસ જોયું નહીં હોય. લ્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી, હું 2-3 દિવસ માટે મારા પિયર જાઉં છું. મારા રૂમ નું ધ્યાન રાખજો ને. હા હા, જા તું તારે. કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખીશ. મમ્મી, હું આવી ગઈ અને તમે કેમ આમ દુબળા થઈ ગયા? ઘી ની મળી હોય એમને? ના ના, મેં તો ઘી લગાવીને રોટલી ખાધી. કઈ રીતે? મેં તો કબાટમાં લોક માર્યું તું. મેં તને ઘી કબાટમાં મૂકતા જોઈ લીધું તું, એટલે મેં તો છે ને કબાટની બહાર જ તે રોટલી ઘસીને લઈ લીધી. 2 દિવસ ઘી વગર નતા રહી શકતા? મારું બધું ઘી ચોરીને ખાઈ લીધું તમે. આ કાંતિ બોલું, કાંતિ. કોણ? એ કાંતિ બોલું, કાંતિ. એટલે પણ કાનથી હું કામ બોલસ તો? મોઢેથી બોલ ને. મમ્મી, વાંઢામાં અને પરણેલામાં શું ફેર? વાંઢા હોય ને ઈ દુકાને ડેરી મિલ્ક લેવા જાય, તો પછી પરણેલા? અને પરણેલા હોય ને ઈ ડેરીએ મિલ્ક લેવા જાય. મનીષા, આ દાઢ બહુ હેરાન કરતી હતી ને તો મેં કઢાવી નાખી. હવે એમ કર ને, તું મને થોડોક શીરો કરી દે ને. મમ્મી, દાઢની હારે જીભે કઢાવી નાખ્યું હોત તો ઈ મને બહુ હેરાન કરે છે. મનીષા, હું આખો દી ચોપડા લઈ લઈને બેહી જા છો. આમ હવે મૂક, હવે બધું જમવાનું બનાય. હું જમવાનું ને એવું બધું નહીં બનાવું. મારે IAS ની પરીક્ષા આપવાની છે ને, હું દેશની સેવા કરીશ. હવે ફાંકા મારવાનું બંધ કર ને. તારાથી સાસુની સેવા તો થતી નથી ને દેશની સેવા કરવી છે. મમ્મી, આજે તમે જમવાનું ન બનાવતા, આજે હું સાબુદાણાની ખીચડી બનાવીશ. પણ કયો સાબુ વાપરું ને એ નથી ખબર પડતી. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું? હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટીની વાત નથી કરતી, જીભની વાત કરું છું. આ હું કરે છો મનીષા? કઈ નહીં, ડોક્ટરે એમ કીધું છે કે તમે જેમ કપડા સારી રીતના ધોઈને પહેરો છો ને એવી રીતના શાકભાજી તે સારી રીતના ધોઈને વાપરો, એટલા માટે હું આમાં ધોઉં છું. ના પણ રેવા દે હવે. નહીં હવે, ના ના. શું થયું છે? ક્યાં જાસ? તમારા ત્રાસથી ઘર છોડીને જાઉં છું. સાચું કેસ કે મજાક કરે છો? સાચું જ કહું છું. તો વાંધો નહીં, જા તું તારે. મજાક મને પસંદ નથી. તે મારા સાસુને શું સમજ્યા છે? એની પાસે બહુ પૈસા છે અને તને એમ છે કે મને આપતા નથી એમ? ઈ મને જેટલા જોવે ને એટલા આપે છે. આવા ને આવા ક્યાંથી આવી જાય છે? શું થયું મનીષા? આ સામે વાળા જો ને એમ કે છે કે તારા સાસુ પાસે તો પૈસા જ નથી. એવું કે છે? ઉભી રહે ને બતાવી દે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હાલે 5,000 જા બતાવી આવે ને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લ્યો ભાઈ, પૈસા લાવો, મારું પાર્સલ. અરે બાપ રે. જમાનો કેટલો બદલાઈ ગયો નહીં ભાવેશ? ચમ? જે છોકરો મને સ્કૂલમાં હંતે હંતે જોતો તો ને, આજીને મને જોવાના 500 રૂપિયા લીધા. કેવી રીતે? કારણ કે ડોક્ટર બની ગયો હે ને.
લાવો મમ્મી વાળી નાખું. આવી ગઈ અક્કલ ઠેકાણે? અક્કલ તો નાનપણથી ને ઠેકાણે હતી. પણ વાપરવાનું ભૂલી ગઈ તી હે ને? હવે યાદ આવ્યું.